પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારા વચ્ચે પેટ્રોલ પંપે લાઇન લાગી। વાવના પેટ્રોલ પંપ પર ખેડૂતોએ ડીઝલ ભરાવવા માટે લાઇન લગાવી। ગ્રામીણ વિસ્તારના પેટ્રોલ પંપમાં ડીઝલનો જથ્થો ઓછો હોવાનો ખેડૂતોનો આરોપ છે। ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 10 લીટર ડીઝલ મળતું હોવાનો આરોપ છે। સોથનેડાથી આવ્યા હતા એમ કે ધરણીધર તાલુકાના સોથનેડાથી આવ્યા હતા અને હું અહીં હાલ 4.5 કલાકથી હું છો છે। તો આ ભાઈએ કીધું છે કે થોડું ઘણું તમને ડીઝલ મળશે, બાકી કોઈ પેટ્રોલ પંપમાં ચોય ડીઝલ કે પેટ્રોલ કોઈ મળતું નથી। હવે અમારે ખેડૂતોને દાવું ચો દસ લીટર એક માણસ હોય તો હાલે છે, આ ભાઈ તો હાલે છે, બાકી બીજા બધા કહે છે કે 10 લીટર કોઈ 5 લીટર હાલે છે અને અમુક તો જગ્યાએ છે જ નહીં કેતું। અહીંયા અમારે ખરાઈમાં પેટ્રોલ પંપ તો છે પણ અહીંયા કોઈ પેટ્રોલ મળતું ડીઝલ મળતું નથી। 10 લીટર હાલે છે એટલે 10 લીટર હાલે એટલે અમારે ખેડૂતને તો સમી છેડવાની થાય। બાજરીની વાઢણી થઈ ગઈ, મગફળીનો ટાઈમ આવી ગયો એટલે ડીઝલ તો પૂરકસ તો જોઈએ જ ને। એટલે અહીં સમાચાર મળ્યા કે અહીંયા ભાવ જીઓમાં કે મળે છે ડીઝલ, એટલે અમે ટ્રેક્ટર લઈને બે લઈને આવ્યા ભાવ એટલે અહીં પૂરકસ ડીઝલ હાલે છે।